બળદેવજી દાદાના ચરણોમાં એમના સાનિધ્યમાં આપણે બેસી અને ભગવાનનું ભજન કરી શકીએ એનાથી મોટી કોઈ વાત નથી. આજે આનંદની વાત એ છે કે આટલી મોકળાશ મળી છે અને ધન્યવાદ છે સંતોને ને તમે બધા હરિભક્તો હમણાં આવ્યા, કારણ કે આપણે બધા ક્યાંક ક્યાંક જતા હોઈએ શ્વાસ લેવા માટે, બ્રીધિંગ સ્પેસ જોઈએ એવું કહેવાય છે. શ્વાસ લેવાની જગ્યા જોઈએ એટલે થોડુંક ભગવાનને શ્વાસ લેવાની જગ્યા થઈ. સાચી વાત છે, બ્રીધિંગ સ્પેસ કહેવાય ને. આપણે બધા પોળમાંથી નીકળીને બધે ફાર્મ હાઉસ થયા, આ બધું થતું રહે છે, પણ ભગવાન છે બળદેવજી દાદા અને ખૂબ સરસ કાર્ય થયું આજે. અને દેવ સરોવરનું પણ કાર્ય એ પણ આપણા સરપંચ અધિકારીઓ અને સરકારશ્રીએ જે પણ મદદ કરી. અને આ તો ઐતિહાસિક ભૂમિ છે, ધાર્મિકની સાથે ઐતિહાસિક ભૂમિ છે. અને આપણો સંપ્રદાય એ ઇતિહાસની સાથે જોડાયેલો છે, કોઈ દંતકથા સાથે જોડાયેલો નથી. જેટલું આ પરંપરા સચવાઈને રહે, જેટલા સિદ્ધાંત સચવાઈને રહે એટલા કામના છે. અને એટલા માટે જ આપણને ગર્વ થાય કે અમદાવાદ નારાયણદેવ દેશમાં જે વિસ્તાર અને વિકાસ થઈ રહ્યો છે એ સિદ્ધાંતને જાળવીને, પરંપરાને જાળવીને થઈ રહ્યો છે. આ બહુ મોટી વાત છે. અત્યારે આપણને શબ્દ લાગશે, પણ 10, 12, 25 પેઢી પછી એનો મહિમા ખબર પડશે એવું હું માનું છું. બીજી વસ્તુ એ છે કે જો મહિમા સંતોએ ખૂબ ગાવ્યો છે અને મહિમા ભગવાનનો ગાવો એમાં પછી ઋષિમુનિઓએ કહી દીધું કે નેતિ નેતિ, કે હવે પૂરું થઈ ગયું, અમારા પાસે શબ્દ નથી. એ આપણે આરતી કહીએ છીએ ને, આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કે મુક્તિ સુગમ કરી છે. હવે બહુ કીધી, કેટલી કરી આપણા ઉપર કરુણા. હવે એના શબ્દ છે ને, મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી કીધું છે. એટલે આપણે કંઈ ગઈએ એમાં કંઈ મોટું આપણે શબ્દ મળી શકે એમ નથી. પણ હમણે નિર્ગુણ શાસ્ત્રી સ્વામી, નિર્ગુણ સ્વામી ક્યાંક હું અંદર હતો ત્યારે વાત કરી કે આપણે જે મંદિરો છે એ પૈકી જે 9 મંદિર પૈકી આપણું આ જેતલપુર મંદિર હવે 200 વર્ષને આવતા 2 વર્ષ થઈ રહ્યા છે. એટલે હવે મોટા પાયે સરસ આયોજન થાય. અને આ આખા વિસ્તારમાં, કેમ કે હવે અમદાવાદ જેતલપુર કંઈ જુદું રહ્યું નથી, પણ એક ઇતિહાસના ધોરણે, સાંપ્રદાયિક ધોરણે અને બધા સંતો હરિભક્તો બધા ભેગા મળીને એવું સરસ બળદેવજી દાદા રાજી થાય એવો ઉત્સવ આપણે કરવાનો છે. આ વાસ્તવિકતા છે. અને એટલે ખાસ અમારા પીપી સ્વામી જોડે વાત થઈ, મેં કીધું હવે 2 વર્ષ રહ્યા છે, 98 થયા, 198, 198. મારું ગુજરાતી સુધરી ગયું, ઘણું પડતું હતું. તમારી બધાની દયાથી, બાકરોલવાળા ને બધા. તમારી ગૌશાળામાં લઈ તો જાઓ કોક દાડો મને. આવો તો કહો જ છો. અમારી ગૌશાળા જોઈ જાઓ, તમારામાં લઈને જ જતા. ના જઈશું, આવીશું. ના જો આ બધા ગામો છે ને, બધા બહુ સરસ ગામો છે આજુબાજુમાં.
અને હમણાં ગામડીની વાત થઈ એનું પણ આવતા મહિને જ છે ને 1 તારીખે 1/5 પહેલાં પ્રતિષ્ઠા વૈશાખમાં જ ઉનાળામાં જ કેમ થતી હતી ખબર નથી મને. ક્યારના આમ ઉપર જો કરતા કે આ કેટલી ગરમી તાપ થશે એટલે લાડવા ખાઈને પછી સૂઈ જવાનું. એટલે કંઈક એ વખતે હશે સમયકાળ દરમિયાન પણ સારું છે. જો આપણે તો ભગવાનનું ભજન કરવું છે. હૈયામાં ટાઢક હોય ને તો ઉપર ગમે તેવી ગરમી હોય અસર નથી થતી. આમાં કનું બેઠા કરે અહીંયા બેઠા બેઠા બગા ખાય છે બોલો આ તાપમાં તે હવે તાપમાં બગા આવે એ મોટી વાત છે. એટલે ઠંડક તો ક્યાંક તો હશે ને. ઠંડક ક્યાંક તો હોય તો જ બગાવું આવે ને. કાં ઓક્સિજન ઓછું થઈ ગયું હોય. પણ આજે બહેનો હરિભક્તો જો કેટલા બધા અને આ બધું છે ને કોઈનો મહિમા નથી ભગવાનનો મહિમા છે. જો આ હું બેઠો છું એટલે કોઈ બેઠું નથી. સંતો બેઠા એટલે બેઠું નથી કોઈ. મેં બાલાસિનોરમાં કીધું હતું એક વસ્તુ ઉપરથી પુનરાવર્તન કરવું. આવી રીતે ઠાકોરજીનું સિંહાસન બહુ જૂનું છે. માનુભાવાનંદ સ્વામીએ બનાવેલું મંદિર છે બાલાસિનોર માનુભાવાનંદ. પછી એ કાછે હરિભક્તો છે આમાં ખબર ને આ તો ઓલી બાજુનો છે. હા જોઈ લીધા એમ તો સ્કેનિંગ તો હોય જ છે મારું. કોણ આવ્યા કોણ નથી આવ્યા અમુક એટલે જ અહીંયા બેઠો છું. એટલે મેં એ વખતે એટલું કીધું હતું. મેં કીધું જો ઘણા લોકો છે ને કે દેવના વચને રહેવું ને આચાર્યના વચને આચાર્યનું કયું વચન છે મને સમજણ નથી પડતી. આ વાસ્તવિકતા છે. 212 શ્લોકમાંથી 212 કર્યો કોઈ આચાર્ય કે 11.5 કર્યો? આ ધતિંગ ક્યાંથી શરૂ થયા છે ને એ ખબર નથી મને. આ સાચી વાત છે. વિચાર કરવાની વસ્તુ કે આપણે દેવને આચાર્યના વચનમાં રહેવું. કે આચાર્ય કે જુદું અસ્તિત્વ નથી. દેવ થકી છે. એ પદ છે ભગવાને બનાવેલું છે. સંતનું પદ છે ભગવાને બનાવેલું. હરિભગતોનું પદ છે એ પણ ભગવાને બનાવેલું છે. બધાની પોતપોતાની ગરિમા છે. એટલે પછી એવું કોઈક બોલ્યું હશે તો મેં કીધું જો અહીંયા બેઠો છું. મેં કીધું આજે 40 વર્ષ પહેલાં કોઈક બીજું હતું ને એના પહેલાં કોઈક બીજું હતું ને મંદિરે બહુ જૂનું છે આપણું ત્યાંનું માનુભાવાનંદ સ્વામી. મેં કીધું કેટલા બદલાણા આચાર્ય. મેં કીધું આ ગાદી ઉપર કેટલા ભેગા જુદા જુદા બેઠા. ભગવાન બદલાના આટલું જ સમજવાનું છે. આ ખુરશીઓમાં બદલાઈ જઈશું આપણે અને અહીંયા બદલાઈ જઈશું અહીંયા બદલાઈ જશે. બધાય બદલાઈ જશે. આ નહીં બદલાય. એટલે આ જ હાલીને રહેવાનું છે. અને જે સમજીને જો એક વસ્તુ તો હું માનું છું કે જો એવું માનીને બેઠા કે ભાઈ આ અમારું જ છે આમ કરીને તો ક્યાં સમજો. હું લખીને આપી દઉં. તમે તારે નોટરીને લઈને આવજો. હું હસ્તલિખિત પ્રતમાં લખીને આપીશ. સાચી વાત છે. કેમ કે આ કોઈના બાપનું નથી. આ દેવનું છે એટલું હું માનું છું. અને આપણે જેટલા સારા હોય ને તો એ દેવના લીધે થઈને છે. અને એ સિદ્ધાંત ઉપર હું જીવું છું અને જીવીશ. અને આપણે બધાએ જીવવાનું છે. કારણ કે આ દેવથી જ રૂડા થવાશે. હરિભજતા સૌ મોટા પામે એવું એક આપણા માવદાન કવિનું કીર્તન મુક્તાનંદ સ્વામી કીધું સોરી હરિભજતા સૌ મોટપ પામે. ભગવાનને ભજવાથી મોટપ પમાય છે. અને આપણે ભેગા થઈએ તો કે ભગવાન જાડા ના થઈ જાય. પણ આ તો બધું દુનિયાનું છે ને ક્રમ છે.
અને કોઈક વાર આપણને મારે જ પોતે કીધું કે 4 માને ને 5 માને ને 10 માને ને પછી માનતા માનતા મારા જેવો એવું માની જાય કે હું જ છું ભગવાન. આવું થાય છે. પણ એટલું આપણે રાખવું. હું તો જો ચોખ્ખું કહું છું કે આ બળદેવજી દાદા છે, નારાયણ દેવ છે, જે આપણને મળ્યા છે ને, એને પકડીને એને મૂકીને જવું નહીં. બસ આપણે કોઈનું થવું નથી. ભગવાનને થઈશું ને બહુ સુખ્યા થઈશું. અને મેં હજારો દાખલા જોયા છે, અસંખ્ય દાખલા જોયા છે. જે આ બધા છે સાનોદેવાળા અમારા, જો કેટલા મંદિર શું તારનું સાચવીને બેઠા છે, બોલતા જ નથી કોઈ દિવસ. ભગવાનના થયા છે. એમને જોયું જ નથી કે બીજું શું ચાલે છે, શું નથી ચાલતું. ભગવાનનું કેટલું કરી શકે. અને એ આ બહુ મોટો ત્યાગ છે. એ ચાહે જે ભગવાનના થાય ને એ સાચો ત્યાગ છે. કારણ કે એ છેલ્લે માને છે કે આ જ છે છેલ્લે. ત્યાગની વ્યાખ્યા જ એટલી છે. કેટલું બધું હોય છતાં પણ ભગવાનને અર્થે જેટલું થાય છે એ જ સાચું થાય છે. અને એ ખુમારીને એ બળ આપણને બળદેવજી દાદા આપે છે. એના પ્રાંગણમાં બેસે ને એટલે બળ મળે આપણને. આ રજકણમાંથી બળ મળે. મહારાજ કેટલી વખત આવ્યા બોલો? 100 વખત, કોઈ કહે છે 150 વખત કહે છે. આપણે ક્યાં ગણવા બેઠા હતા? અને કેટલો સમય એક રજકણ છે ને એ આપણા માટે દુનિયામાં રમણ રેતીમાં આડોટવા જાય છે. આડોટવા જેવું જ છે. આ વાસ્તવિકતા કહું છું. જેના અધિષ્ઠાતા દેવ હોય એના માટે સર્વોપરી છે. તો આપણા બળદેવજી દાદા છે. હમણે સંતો વાત કરી કે બળદેવજી દાદા બહુ પ્રતાપી છે. ભગવાન તો પ્રતાપી હોય જ ને. આપણે થવાનું છે. આપણે માણસ થઈને પ્રતાપ દેખાડવાનો છે. ભગવાન તો થાય જ ને. ભગવાન થાય એમાં શું મોટી વાત છે, મને સમજણ નથી પડતી. તો ભગવાન ના કહેવાય જો ભગવાન ના હોય તો. ભગવાન તો ગમે તારી ઈચ્છા કરે, તારે જે કરવું હોય એ કરી શકે. એટલા માટે આપણે ભગવાન કહીએ ને. ભગવાનના થાંભલામાંથી નરસિંહ ભગવાન ઊભા કર્યા અને આ થયું ને તે થયું, ગમે તે આ બધું સાંભળીએ છીએ એટલે ભગવાન કહેવાય. હવે આપણે જે દિવસ માણસ થઈએ એ દિવસે ચમત્કાર સાચો. આપણે જે દિવસ આટલું બધું ના હસો. આપણે જે દિવસ માણસ છીએ ને એ દિવસે આપણે માની લેવું કે આ બધું પહેરેલું સાચું છે. આવું મારું માનવું છે. કારણ કે બધી તકલીફ છે ને મહારાજે જો કૂવા, વાવ, તળાવ, વનક્ષેત્ર આ બધી વસ્તુઓ એ માનવતા માટે કરી. અને સરવાળે એકે માણસ દુખ્યો દેખી ન ખમાય દયાણી રે, અતિ આકડા થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ. આકડા થયા મહારાજ કોઈને દુઃખી જોઈને. આપણે એમાંથી કેટલા ટકા આપણામાં એવા ગુણ આવે છે એનો આપણે વિચાર જ કરવાનો છે. કોકને દુઃખી જોઈએ આપણે ના સહન કરી શકીએ, આંકડા તો નથી થઈ શકતા, પણ એનું દુઃખ ટાળવાનો પ્રયત્ન કરી શકીએ. આજે કોઈની સમસ્યા હોય એનું સમાધાન કાઢી શકીએ. સમસ્યા ઊભી ના કરીએ તો એ મોટી વાત છે. આ એક મોટી વસ્તુ છે આજના જમાનામાં. એટલે આ બધું છે ને ભગવાનની કૃપાથી થાય છે. ને આપણો ભગવાન મોટો છે એમાં આપણા કહેવાથી થતો નથી. આ ભગવાન મોટા છે આપણા કહેવાથી થતું નથી. આપણે મોટા થવાનું છે, તમારે મારે બધાને. કે કેટલા ભગવાનને અર્થે કેટલું કાર્ય કરી શકીએ એ બહુ મોટી વાત છે. ને તમે કરો છો. તમે આટલું બધું ઉદ્યમ કરો, પરિશ્રમ કરો. જો બધા કેટલા બધા ઊભા છે. અમારે કેપી સ્વામી ઊભા છે, અને પાછળ બહેનો ને ભાઈઓ ને બધા તપસ્વીઓ બધા કેટલા બધા રાહ જોઈને ઊભા છે. અને ઉપર એ છે બધા. જો આ ખપ નહીં હોય તો એમને આવતા હશે. આ મહિમા છે, હરિભગતનો મહિમા છે. આ શું ભાડીને આ બધા ઊભા છે મને ચલો કહો. આ બધા દંડવટ કરવા જ જોઈએ. શું આજે કોઈ ઘરબાર વગરના છે? નવરા છે કોઈ? તમે નવરા છો?
તમે કંઈક તો દુકાન બુકાન બંધ કરીને આવ્યા છો ને, મકાન બંધ કરીને આવ્યા છો, કોકને કીધું સાચવજો, ફલાણું કરો છો, આ કરજો તે. અત્યારે એ પણ 25 વખત વાગ્યું હશે તો એ મૂકી દીધો હશે આમ કરીને. શું ભાડ્યું છે? ભગવાન ભાડ્યા છે. એટલે ધન્ય છે આપણા હરિભક્તો, બહેનો, ભાઈઓ, દીકરા દીકરીઓને કે આજે ભગવાનને અડશે. અને આ હું વાસ્તવિકતામાં કહું કે ગર્વ થાય છે મને કે નારાયણ દેવ દેશ ગાદી જે દેવની થઈને હંમેશા રહી છે. આ વાસ્તવિકતા છે અને નિષ્કલંક છે અને નિષ્કલંક રહેશે, કારણ કે ભગવાન ભેળા છે. અને ગર્વ છે કે અમારા પાસે આવા સંતો દેવના અને હરિભક્તો છે એ દેવના છે. એટલે અમે તો 56ની છાતી નાની જ પડે છે અમારું તો. ના ગર્વ તો થાય ને. એટલે આવું ક્યાં મળે છે કોઈને? લોકોને ભાડુંથી બસમાં ભીડ ભેગી કરવી પડે છે. સાચી વાત છે. ત્યાર પણ હું ગઈકાલે એક જગ્યાએ ભૂલથી આમ નીકળતો હતો, જોયું અમે દૂર દૂર બેહાડ્યા હતા થોડાક. અમને અહીંયા નહીં, એમ આટલા જણને 2-2 ફૂટના અંતરે મૂકો કેટલી જગ્યા થાય બોલો, એવું બેહાડ્યા હતા. મેં કીધું આવા દેખાવડા કરીને શું કામ છે? ભગવાને કીધું સત્સંગના ભીડમ રહો. ભીડમ રહો ભલે ઠૂહા ખાતા આપણે. આ તો ઠીક છે, અભિષેક કરવાનું હતું એટલે બચી નીકળ્યો સવારે. બાકી તો ખેંચ્યા જ ખેંચ્યા છે બધાએ. હા, એ તો રગદોડે તો ખરા ને. અમારે પગ રગદોડી નાખે. મુક્તરાજ તમારે થતું હશે એવું. મેં હવે નિયમ કર્યો છે કે એક વખત જ્યારે સામે બેઠા મુક્તરાજનું નામ દેવું. એમને વાય તો છત્રી કરવાની છે અમારે. છત્રો અમારે લોકલ વાત છે. અમારે સંતોનું બધું ચાલતું હોય, હસવાનું ને આ બધું. જો આ જ મજા છે ને, બાકી શું છે? તમારે એક થાંભલો આપવાનો હો આનંદ સ્વામી, 16 થાંભલાનો. હવે બધું બહુ આગળ નહીં વધુ. હરિભક્તો કન્ફ્યુઝ થઈ જાય કે આ શેની વાત ચાલે. કેપી સ્વામી ઉદઘાટન કરશે. અમારે આવું થયું હતું એકવાર અમે ક્યાંક ગયા હતા. આ તો જો આવું અમે હસીએ તમને સમજણ ન પડતી. જો તમે સાચી વાત છે, સાચી વાત છે કે નહીં? એક વખતે કંઈક બાલ્ટીમોરમાં કે વોશિંગ્ટનમાં સભાની અંદર તમે જ હતા ને બીજા સંતો 2 હતા. અને નજર માલીને કંઈક હસવાનું શરૂ થયું તો 1.5 કલાક હસ્યા ખાલી, બસ. અને પછી સભા પૂરી થઈ ગઈ. એટલે હવે વસ્તુ એ છે કે આનંદ છે ને એ લાવી ના શકો તમે. આવે રોવાનું લાવી શકો. અમુક નથી વખતા હોતા કરીને રોયા કરતા હોતા હોય. આપણને થાય શું છે ભાઈ, આ ભગવાનની વાત કરે છે કે શું મોકાણે જઈને આવ્યા છે? હા, અમુક મને ટેન્શન થઈ જાય ઘણી વખતે. હું જોઉં આમ એટલા દુઃખી થઈને ભગવાન પછી ધામમાં કે ભાઈ ભગવાનનું જ ધામ હતું, તારું નહોતું. ભગવાન ધામમાં કે તું શું કોઈ દુઃખી થાય? કિસી કો ઓલું કંઈક છે કંઈક ગાયન, દુઃખ કિસી કો હુઆ ને આપ ક્યું રોએ ને એવું કંઈક છે. એટલે કોકનું દુઃખ લઈને કોક રોવે. હવે તારા દુઃખની પીડા લઈને કોક રોવાની ક્યાં જરૂર છે ભાઈ? આનંદ છે ને એ અહીંયાથી આવે છે, અને અહીંયાથી આવે નાભીથી. અને રોવાનું છે ને અહીંથી આવે. એટલે પોતાનું હોય જોડાઈ જાય. ભાઈ હું કેટલો દુઃખી તો એમ કરીને ભગવાન તો ધામમાં ગયા. ધામ એમનું ને એમનું હતું, ચા બીજી જગ્યા ગયા છે. આપણે રૂમે જઈએ એવી વાત થઈ. આ તો માએ હંકેલીને રૂમે ગયા, બંસરી જઈને બેઠા, તો એમાં શું મોટી વાત છે? એટલે આ તો દુનિયા છે. ઠીક છે, હવે બધા પોતપોતાની રીતે ચલાવે. અમુક લોકો ઘરાકે મળી જતા હોય છે. તમને એમ થાય કે એટલા ઇમોશનલ છે કે અમને દુઃખ આટલું બધું થઈ ગયું, ભગવાનને ધર્યા.
એ જઈને હસતા હોય ને આપણે રોતા હોઈએ. પણ કોઈ એટલે કોઈ વ્યક્તિગત વસ્તુ નથી, વસ્તુ એટલી છે આનંદમાં રહેવું જોઈએ એવું હું માનું છું. એટલું આનંદમાં રહો, ભગવાન જેવો ભગવાન મળે ને જલસા કરવાનો. અત્યારે જો આ જેતલપુરમાં તમારે કેપી સ્વામી કંઈક રસોડું નવું પીપી સ્વામીને આત્મ સ્વામી બનાવ્યું, 17 પ્રકારના પકવાન બનાવ્યા હશે જ ઢગલાબંધ, એટલે ચિંતા જ નથી. બોલો, આનંદમાં રહીએ, ભગવાન જેવો ભગવાન મળે, 2 ટંક ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બોલો, નહીં તો લોકો ભગવાનનો જન્મદિવસે ઉપવાસ કરવો પડે છે. હમણાં જ મેં ક્યાંય કીધું, મેં કે નારાયણ દેવ એક જ એક છે કે જેના પાટોત્સવના દિવસે લાડવા ખાવાના મળે છે, નહીં તો દુઃખનું દુઃખ જ છે. ફરાળી લોટ હોતવા જવું પડે, ક્યાંય જવું પડે. એટલે જો આનંદ છે, વસંત પંચમી છે, ગમે ત્યાં છે, બળદેવજી દાદાને ત્યાં અહીંયા આવ્યા, આનાથી વધારે શું સુખ જોઈએ? હવે મજા જ છે. આનંદમાં રહેવું, મર્યાદામાં રહેવું અને ભગવાનનું ભજન થાય એટલું કરું. બાકી આપણાથી મોટો ભાગશાળી દુનિયામાં કોઈ નથી એવું હું તો માનું છું મારી જાત. મને આ બધા મળ્યા છે, આનાથી વધારે શું જોઈએ? શું જોઈએ? પછી કેવી રીતે આપણે કહીએ કે આમાં સારું નથી? એવું ના આવડે. એટલે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી. આજે આ તો અમારા પરિવાર બધાએ સરસ છે અને ખૂબ સેવા છે. શાંતિ પ્રદાન, આમ શાંતિમાં રહેનાર માણસો. મૂળ તો કુબડસલના છો અને તમારા ગામમાં હમણાં જ જઈને આવ્યો. એના પહેલાં લાલજીમાં ચાકોત્સવમાં જઈને આવ્યા ને એના પછી બાકરોલ ગયા ને એમાં રાજુભાઈ મળ્યા, બાકરોલે જઈ આવ્યા. આનંદ છે. હનુમાનજીને થઈ ગયું ઓલું? બાકી સારું. 23/4 હનુમાનજીનું સરસ. હું અહીંયા છું પણ કોઈ ગામમાં છું, નહીં તો આવી જઈશ. હું બાના નહીં બધા, હું પોલિટિશિયન નથી બાપા. મારે આચારસંહિતા નથી લાગતી અને મારે વોટ માગવા આવવાનું નથી, અને તમે આપો એવા છો નહીં. કેમ કે પાર્ટી આપણી એક છે. આનંદ છે, ભગવાનનું સાનિધ્ય, ભગવાનનું ઘર, આપણું ઘર. આપણે એના ચરણોમાં છીએ અને બસ એના ચરણોમાં રહી આનંદની પ્રાપ્તિ કરવાની છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા, આટલા બધા હરિભક્તો અને ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ, આપ સૌ ઉપર ભગવાન ખૂબ રૂઢ આશીર્વાદ પાઠવે. ખાસ કરીને યજમાન પરિવાર અને આપ સૌનું મંગળ ભગવાન કરે, પરિવારનું મંગળ કરે. નારાયણ દેવ બળદેવજી દાદાના ચરણોમાં પ્રાર્થના.